નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મુકેશ કુમાર જાનીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લગભગ 3 દિવસ પહેલાં આપણે મેડિકલ રજાઓ અંગેનો એક વિડીયો આપની સમક્ષ બનાવ્યો હતો. આજનો વિડીયોનો મારો ટોપિક છે મહિલા કર્મચારીને મળતી પ્રસૂતિની રજાઓ બાબતનો. લેટેસ્ટ છેલ્લા 5 ઠરાવોનો આજે આપણે મહિલા કર્મચારીની પ્રસૂતિ રજાઓ અંતર્ગત અભ્યાસ કરીશું. અને આભાર વ્યક્ત કરું છું. 8090 સબસ્ક્રાઈબર હતા અને લાસ્ટ વિડીયોના કારણે લગભગ 147 જેવા સબસ્ક્રાઈબર આપણે વધ્યા છે. તો આ વિડીયોને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ છીએ મહિલા કર્મચારીને મળતી પ્રસૂતિ રજાઓ અંગેની બાબત. સૌથી પહેલાં હું વાત કરું 24/9/2022ના નાણાં વિભાગના ઠરાવની. હવે આ 24/9/2022નો નાણાં વિભાગનો ઠરાવ છે. એમાં હેડિંગ એવું છે કે ગુજરાત મુલકી સેવા રજા નિયમો જે ખરા 2002માં. મુલકી સેવા એટલે જે પ્યોરલી ગવર્મેન્ટ કર્મચારી હોય એને જે લાગુ પડતા હોય મુલકી સેવાના નિયમો 2002માં બહાર પડેલા છે. એમાં જે નિયમ 69 જે નિયમ છે એ માતૃત્વ મેટર્નિટી લીવ માટેનો છે. આપણે જે ગ્રાન્ટેડ શાળાઓ છે, બિન સરકારી જે ગ્રાન્ટેડ શાળાઓ છે, એ બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓને વિનિયમો લાગુ પડે છે. આપણા કોડ એક્ટ અને રેગ્યુલેશન આપણા અલગ છે. એમાં વિનિયમોમાં 1974ના વિનિયમોમાં વિનિયમ 30 જે છે એ રજાનો છે. મારી પાર્ટ 2 વહીવટી દર્શન પાર્ટ 2ની બુક છે, એમાં રજા અંગેનું આખું મેં ચેપ્ટર આપેલું છે. એ વિનિયમ 30 જે રજા અંગેનો છે એમાં 30(6) જે છે એ પ્રસૂતિની રજા અંગેનો છે. એટલે સૌથી પહેલા આપણે ઠરાવની વાત કરીએ 24/9/2022ના ઠરાવ. હવે આ જે નાણાં વિભાગે ઠરાવ કર્યો એ પ્યોરલી સરકારી કર્મચારી લાગુ પડે અને એ ઠરાવમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે કર્મચારી જે તારીખથી નિમણૂકથી લાગે એ નિમણૂક તારીખથી બીજા દિવસથી પણ મેટર્નિટી લીવ પર જાય તો પણ એને 180 દિવસની રજાઓ મળશે. એટલે પહેલાં અગાઉ શું હતું એ હું તમારી પાછળ પછી ચર્ચા કરું છું. પણ પહેલાં 24/9/2022નો જે ઠરાવ છે એ ઠરાવમાં સ્પષ્ટ લખેલું છે કે કર્મચારી નિમણૂક પામે એના બીજા દિવસથી પણ જો એને મેટર્નિટી લીવ જોતી હોય તો 180 દિવસની મેટર્નિટી લીવ લઈ શકે છે. હવે એમાં મેં ફરીથી કહું છું કે ઠરાવમાં જ્યાં એવું લખેલું હોય કે આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી કરવાનું રહેશે. એનો મતલબ એમ કે આ 24/9/2022 ઠરાવ થયો તો આ મેટર્નિટી લીવ જે કર્મચારીઓ 24/9/2022 કે એના પછી લાગે અને એમને મેટર્નિટી લીવની જરૂર પડે તો એ બીજા દિવસથી પણ મેટર્નિટી લીવ લઈ શકે છે. અમલ ક્યારથી કરવાનો છે? 24/9/2022થી. તો 23/9/2022 હોય તો પણ એને આપણા જૂના વિનિયમો લાગુ પડે. હવે આ તો નાણાં વિભાગે કરેલો છે. મુલકી સેવા નિયમોમાં 69 નંબરની જે માતૃત્વની રજાનો નિયમ છે એમાં સુધારો કરે છે. પણ આપણને તો ગ્રાન્ટ ઇન એડ લાગુ પડે, વિનિયમો લાગુ પડે. એટલે 20/10/22ના રોજ એના 1 મહિના પછી 20/10/22ના રોજ શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો. અને એ જે શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો એમાં સ્પષ્ટ કહ્યું કે બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના જે કર્મચારીઓ હોય, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જે મહિલા કર્મચારી હોય એ તમામને પ્રસૂતિ રજા મંજૂર કરવા બાબતનો ઠરાવ થયો. એટલે 20/10/22ના ઠરાવને અનુલક્ષીને હવે આપણે ગ્રાન્ટેડ શાળાના જે કર્મચારીઓ હોય, મહિલા કર્મચારીઓ, એ શૈક્ષણિક હોય કે બિન શૈક્ષણિક બધાને નિમણૂક તારીખથી જે લાભ મળશે. એટલે એમાં 20/10/22નો ઠરાવ છે એનો સંદર્ભ 24/9/22 છે. એટલે એમને 24/9/22થી જ નિમણૂક તારીખ એના પછીની હોય તો જે તે તારીખથી જ એમને બીજા દિવસથી પણ માતૃત્વ રજાનો લાભ મળશે. હવે તમને પ્રશ્ન એ થાય કે 24/9/22થી તો સમજ્યા કે નિમણૂક થાય એના પછી તરત એમને 180 દિવસની મેટર્નિટી લીવ મળશે. પણ 24/9/2022 પહેલાંનું શું? તો હવે એના વિશે વાત કરીએ. તો 24/9/2022થી પહેલાંના જે કર્મચારી હોય એમાં આપણા વિનિયમ 30(ખ)માં એવું હતું 30(6) એમાં કમાં એવું હતું ક અને ખ બે હતા. 30(6)ક અને 30(6)ખ. 1 વર્ષ કરતાં ઓછી નોકરી કરી હોય કોઈ કર્મચારીએ, ધારો કે 2021માં લાગ્યા, જૂન 2021, ઓગસ્ટ 2021માં લાગ્યા અને ઓગસ્ટ 2022 પહેલાં જો એમને રજા લીધી હોય, 1 વર્ષ પહેલાં રજા લીધી હોય તમને કપાત પગારની રજાઓ મળે.
જો એ કર્મચારી 1 વર્ષથી 2 વર્ષ સુધી નોકરી કરી હોય, એની નોકરીનો સમયગાળો 1 વર્ષથી 2 વર્ષ થાય તો એમને અર્ધ પગારી મળે, અડધા પગારે રજાઓ મંજૂર કરી શકાય. અને જેને 2 વર્ષ નોકરી પૂર્ણ થઈ જાય અને પછી મેટર્નિટી લીવ લે તો એમને પૂરા પગારે મળે. એટલે પહેલા આપણો વિનિયમ 30(6) ક અને ખ આ રીતના હતા કે 1 વર્ષથી ઓછી નોકરી હોય તો એમને કપાત પગારે લેવી પડે, 1 વર્ષથી 2 વર્ષની વચ્ચે નોકરી હોય તો અડધા પગારે મળે, અને 2 વર્ષ કરતાં વધુ નોકરી થાય તો જ એમને પૂરા પગારે મળે. એટલે 24/9/2022 નો ઠરાવ છે એ પહેલા જે પણ મહિલા કર્મચારીઓ જે પણ તારીખે લાગ્યા હોય, 24/9/2022 પહેલા જે પણ મહિલા કર્મચારીઓ એની પહેલા ગમે તે નિમણૂક તારીખ હોય એમને આ જે અગાઉના આપણા વિનિયમ 30(6) જે છે એ લાગુ પડશે. હવે બીજા 3 ઠરાવની હું સ્પષ્ટતા કરવા માંગુ છું. 13/11/2014 ના રોજ નાણાં વિભાગે ઠરાવ કર્યો હતો. પહેલા 135 દિવસની પ્રસૂતિ રજાઓ મળતી હતી, પણ 13/11/2014 ના રોજ નાણાં વિભાગે ઠરાવ કર્યો અને 135 દિવસને બદલે 180 દિવસની મેટર્નિટી લીવ મંજૂર કરવાનું ઠરાવ્યું. અને એ ઠરાવનો અમલ એ જે 13/11/2014 નો ઠરાવ છે એમાં 1/10/2014 થી અમલ કરવાનું કહ્યું. એટલે કે 1/10/2014 પછી બધી જ મહિલા કર્મચારીને જે પણ નિયમનની તારીખ હોય એ બધી જ મહિલા કર્મચારીને 180 દિવસની મેટર્નિટી લીવ મળે. 1/10/2014 થી છેક 23/9/2022 સુધી બધી જ મહિલા કર્મચારીને 180 દિવસની રજા મળે. પરંતુ આપણા વિનિયમ 30(6) માં એવું ઠરાવ્યું છે કે 1 વર્ષથી ઓછી તો કપાત પગારે, 1 વર્ષથી 2 વર્ષની વચ્ચે તો અર્ધ પગારે, અને 2 વર્ષથી વધુ તો પૂરા પગારે. ઘણા એવા નિમણૂકના એવા બધા કર્મચારીઓ હતા કે પ્રસૂતિની રજા લીધી હોય અને 1 વર્ષથી 2 વર્ષનો સમયગાળો વચ્ચે હોય તો એમને પૂરા પગારે આપેલી છે. તો આજની તારીખે એમના ઉચ્ચતર પગાર ધોરણમાં પણ પહેરી આવે છે, એમના સ્ટીકર પણ નથી આવતા. એટલે વિનિયમોનો ખાસ અભ્યાસ કરવો પડે કે એ મહિલા કર્મચારીને 1 વર્ષ અને 2 વર્ષની વચ્ચે જ નોકરી થઈ હતી, 1.5 વર્ષની નોકરી થઈ હતી તો એમને અડધા પગાર મળે. ક્યાંથી પૂરા પગારે મળે? 2 વર્ષથી વધુ નોકરી હોય તો જ પૂરા પગારે મળે. એટલે 13/11/2014 નો જે ઠરાવ છે એ 180 દિવસની રજાઓનો છે, પણ એનો અમલ 1/10/2014 થી કરવાનો રહેશે. બાકીના 2 ઠરાવનો હું તમને ઉલ્લેખ કરું. એક 10/12/15 નો આ ઠરાવ છે. હવે 10/12/15 એ શિક્ષણ વિભાગે આ ઠરાવ કર્યો ને, એક શરત ચૂકથી ભૂલ રહી ગઈ હતી. 10/12/2015 નો ઠરાવ કર્યો ને એ ઠરાવમાં બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોને પ્રસૂતિની રજાનો ઠરાવ કર્યો. પછી એમના ધ્યાન ઉપર આવ્યું કોણ? પછી નિયમિત નિમણૂક વાળા હોય તો એ મહિલા કર્મચારીને પ્રસૂતિનો લાભ કેમ ન મળે? એટલે 10/12/2015 નો ઠરાવ હતો, એને સરકારે ધ્યાન ઉપર આવતા કે 10/12/2015 નો ઠરાવ તો માત્ર સહાયકોને જ લાગુ પડે છે, તો નિયમિત કર્મચારી પ્રસૂતિની રજા ઉપર જાય તેને લાભ ના મળે, એવું તો બને નહીં. કારણ કે નિયમિત નિમણૂક વાળા કર્મચારી પણ પ્રસૂતિનો લાભ મળવો જોઈએ. એટલે 10/12/15 નો ઠરાવ છે એને રદ કરી અને 21/3/2017 ના રોજ શિક્ષણ વિભાગે ફરીથી ઠરાવ કર્યો અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે બધા જ સહાયક, શિક્ષણ સહાયક, સાથી સહાયક, વહીવટી સહાયક એ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક અને જે નિયમિત નિમણૂક હોય, કાયમી થઈ ગયા હોય, એમને પણ 180 દિવસની રજાનો લાભ મળવો જોઈએ. એટલે 10/12/15 નો ઠરાવ 21/3/2017 ના ઠરાવથી રદ કર્યો છે. 21/3/2000 ઠરાવ જે છે 17 નો ઠરાવ એ સ્પષ્ટ કહે છે કે સહાયક કર્મચારી હોય કે નિયમિત નિમણૂકવાળા કર્મચારી હોય, મહિલા કર્મચારી, બધાને 180 દિવસનો મેટર્નિટી લીવનો લાભ મળે છે. હવે હમણાં જ 2-3 દિવસથી, છેલ્લા 3-4 દિવસથી હું એક ટોપિક ઉપર કહું છું કે કયા સબ્જેક્ટ ઉપર આપણે હવે વિડીયો બનાવવો જોઈએ. તો લગભગ બધાએ પ્રસૂતિની રજા ઉપરના વિડીયોનો આગ્રહ રાખ્યો હતો, એટલે મેં આજે આ ખાસ પ્રસૂતિની રજાઓ અંગેનો આ વિડીયો બનાવ્યો છે. ફરીથી રિપીટ કરું છું, 24/9/2022 નો જે ઠરાવ છે એ ઠરાવથી જે કર્મચારી નિમણૂક થયાના બીજા દિવસથી પણ 180 દિવસની રજાઓ મળે, પણ 24/9/2022 ની પહેલાની જે પણ નિમણૂક હોય, જે નિમણૂક તારીખ હોય, એ બધાને આપણા જૂના વિનિયમો લાગુ પડશે. વિનિયમ 30(6) ની પણ મેં આગળ સ્પષ્ટતા કરી. અગાઉ જે આપણે મેડિકલ રજાનો વિડીયો બનાવ્યો, બધા મિત્રોએ કહ્યું સાહેબ આ બધા ઠરાવ અમને મોકલો. હવે તમે એક વ્યક્તિ છો પણ મારે 8,000 ઉપર સબસ્ક્રાઈબર છે,
કે દરેકને વ્યક્તિગત મારે વોટ્સઅપ ઉપર ઠરાવ મોકલવા પડ્યા. પણ મિત્રો, મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હું મૂકું છું. એ લિંક ઉપર તમે ખાલી ક્લિક કરશો એટલે મારી ટેલિગ્રામ લિંકમાં તમે જોઈન થઈ જશો. એ ટેલિગ્રામ લિંકમાં આ બધા જ ઠરાવો હું મૂકી દઉં છું. એટલે તમારે આ બધા ઠરાવોનો અભ્યાસ કરવો તો ઠરાવોનો પણ વિગતવાર તમે અભ્યાસ કરી શકો છો. એટલે મારી ટેલિગ્રામ લિંકમાં મેડિકલ રજાના પણ ઠરાવ મૂક્યા છે અને આજે મહિલા પ્રસૂતિની રજાઓ અંગેના 5 જે ઠરાવ છે એ પણ મૂકી દઉં છું. છેલ્લે ફરીથી એકવાર હું રિપીટ કરું છું કે મારી વહીવટી દર્શન જે પાર્ટ 1 હતો એ હવે ઉપલબ્ધ નથી. એટલે એ હવે આપણે ઓર્ડર લઈ શકતા નથી ને હવે બીજી છપાવવાના પણ નથી, કારણ કે એ પ્રોજેક્ટ હવે આપણે પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 છે એની બહુ જ લિમિટેડ કોપી પડી છે. એટલે જે પણ મિત્રોને મંગાવવાની હોય તો મંગાવી દેશો. પછી એ પણ ઉપલબ્ધ નથી ને આપણે એ પણ બીજી છપાવવાના નથી. ન્યાય દર્શન છે પૂરતા પ્રમાણમાં, એટલે એનો કોઈ ઇસ્યુ નથી. પણ પાર્ટ 2ની બુકને જેને ઓર્ડર આપવાનો હોય એ મારો મોબાઈલ નંબર છે 94 262 31 028. આ મારો મોબાઈલ નંબર છે. એની ઉપર તમે તમારું કોન્ટેક્ટ નંબર કે તમારો જે કોઈ પણ પ્રશ્ન હોય મેડિકલ રજાઓ કે આના સંદર્ભે તો પણ મને વોટ્સઅપ કરીને પ્રશ્ન પૂછી શકો છો. એ સિવાયના કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ વિષય શિક્ષણને લગતા તો પણ વોટ્સઅપ દ્વારા મને પૂછી શકો છો. હું આધારો સાથે તમને જવાબ આપવાનો મારો પૂરતો પ્રયત્ન રહેશે. બસ ગયા વિડીયોની જેમ 147 સબસ્ક્રાઈબર વધ્યા એમ આ વિડીયોના લીધે પણ 150થી પણ વધુ સબસ્ક્રાઈબર વધે એવી આપ સર્વિસ પાસેથી અપેક્ષા રાખું છું અને આપની વચ્ચેથી વિદાય લઉં છું. જય ભારત, જય હિન્દ.